છે. અદકું પાત્ર અને અધકચરું ભણ્યો, વઢકણી વહુએ જેમ દીકરો જેણ્યો. આ એના જેવું છે. અદકું પાત્ર ને અધકચરું ભણ્યો. એક તો પોતે અમસ્તા અદકું પાત્ર એટલે ઉછાછરું હોય, પરિપક્વ ન હોય, એમાંય અડધું પડધું ભણાઈ ગયું હોય, પછી તો હું પોળીને બજાર હાકડી. જેમ વઢકણી વહુ હોય, એક તો વહુ પાછી વઢકણી વહુ, એને પાછું પેલે ખોળે દીકરો આવે, પછી તો વાત ક્યાં રહી? એના જેવી વાત છે. એમ આ ભાઈ જે છે અલ્પેશભાઈ, મૂળ રીઠા રાજકારણીનું ડીએનએ. એને ઢઢિયો તો બહુ જ, અને આમ ભલે ખોટું ભલે નથી, રાજકીય રીતે કોઈને મહત્વકાંક્ષા હોય એની ઉણપ કે ખરાબી નથી, પણ માણસ ક્લિયર હોવો જોઈએ, કેવો જોઈએ. જયારે એ પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે એને કસમું ખાધેલી કે અમે નહીં આવીએ રાજનીતિમાં, અને પછી તો આવ્યા એટલું નહીં, રીઢા રાજકારણીને શરમાવે એવી ઠેકા ઠેકી કરી. શંકરસિંહ વાઘેલાના ત્યાં શક્તિ દળમાં આવ્યા, ત્યાંથી પછી કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી વળી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી વળી પાછા કેટલીક વખત રિહામણા મનામણા જેવું એનું હાયલા કરે છે. તમારી જાણ ખાતર એને વિવાદ આરે બહુ જૂનો નાતો છે. ગમે એમ કરીને પોતાની જાતને હાઇલાઇટ કરવી એ અલ્પેશ ઠાકોરની મોનોપોલી છે. 2018માં સાબરકાંઠામાં એક માસૂમ દીકરી ઉપર દુષ્કૃત્ય કરેલું કોઈ બિહારી મજૂરે. તો અલ્પેશ ઠાકોર છે ને, એને એમ પાછો આ બધા મોટા મોટા જેટલા લોકો હોય છે ને, એની પાસે જે સેના હોય સમાજની, તો આ લોકો બી એવું માની બેસે કે સેના એટલે શિવસેના, હું બાળ ઠાકરે એમ. એટલે સાબરકાંઠાની એક ઘટના જયારે બની હતી, તો પછી એને શું કર્યું, ઠાકોર ક્ષત્રિય મૌખિક હોય તો મૌખિક આદેશ આમ સીધી રીતે કોઈ આપે નહીં, પણ કેટલાય બિહારીઓ ઉપર હુમલાના કિસ્સા બનવા માંડ્યા હતા ગુજરાતમાં. છાપે ચડેલી વાતો છે, આપણે કઈ, હા બિલકુલ અખબારોમાં મીડિયામાં બહુ આવેલું. બિહારી લોકોને મારવા માંડ્યા, જેમ રાજ ઠાકરે મુંબઈમાં મારે કેવી રીતના હુમલા કરે, એમ અહીંયા હુમલા શરૂ થયા. એટલે અહીંથી લોકો પલાયન માંડ્યા હતા થવા, પરપ્રાંતીય બિહાર ઉત્તર પ્રદેશના ભૈયા કે જે શ્રમિકો હતા ત્યાંથી પલાયન થવા માંડ્યા. ભાઈ આપણે માર નથી ખાવા, હોયા જાવ, કારણ કે કોઈ એક દુષ્કૃત્ય કર્યું એટલે આખો સમાજ કે આખા પંથકનો લોકો જે છે ખરાબ હોય એવું જરૂરી નથી, પણ આવું એક સીન નાખેલો. પછી પલાયન મોટા પાયે થયું, એટલે સરકારને નીચા જોણું થયું. પરપ્રાંતીય લોકો જો ગુજરાતમાં રોજી રોટી રળી ન શકે એવો એક આખો માહોલ ક્રિએટ થયો, જે સરકારને નીચા જોણું થવાનું થયું. પછી આ ભાઈએ સદભાવના ઉપવાસ રાખ્યા અલ્પેશભાઈએ, એટલે એમાંય પછી પબ્લિસિટી તો ખરી ને ખરી જ. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બની ગયા, સદભાવના ઉપવાસ કરી ખેલ નાખી લીધો, એટલે વળી લાઇમલાઇટમાં થોડોક સમય હતા, પાછા આવી ગયા. એમ તમારી જાણ ખાતર અલગ અલગ વખતે એને આવા જે કહેવાય વિરોધાભાસ કે વિવાદ, એની સાથે એને બહુ જૂનો નાતો છે. એ હંમેશા એમ માને છે કે મારા ખીચામાં લાલ ને લીલી બોલપેન હોવી જોઈએ. એને તો જીતા પહેલા એને અનેક વખતે એમ કીધેલું કે હવે આવતી વખતે હું આવીશ તો લાલ લીલી બોલપેન સાથે આવીશ.